તો ગુજરાત શિક્ષણ વિભાગમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ત્યારે બનાવની વિગત એવી છે કે બનાસકાંઠા જિલ્લાના પાંછા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા વિદેશમાં સ્થાયી થઈ ગયા હોવા છતાં હજુ પણ ફરજ પાંછા શાળામાં ચાલુ છે। ત્યારે ભાવનાબેન નામની આ શિક્ષિકા પાંછા શાળામાં ફરજ હજુ પણ અદા કરી રહી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે મળતી માહિતી મુજબ વર્ષોથી ભાવનાબેન નામના શિક્ષિકા તો વિદેશમાં રહે છે, તેમ છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ભાવનાબેન પાંછા પ્રાથમિક શાળામાં હાજર દર્શાવી રહ્યા છે, ત્યારે રાજીનામું પણ આપી રહ્યા નથી। ત્યારે પારુલબેન આચાર્ય ઇન્ચાર્જ કહ્યું છે કે શિક્ષણ વિભાગને અને જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે લેખિત અરજી કરી છે, છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ઘોર જાણે નિંદ્રામાં હોય તેવો આ કિસ્સો સામે આવ્યો છે। હવે હું આવી છું લગભગ 9-1 મહિના થયા આ સ્કૂલમાં। મારે બેન છેલ્લા ડિસેમ્બરમાં આવીને આજે 8 મહિના થવા આવ્યા। પોતે વિદેશમાં સ્થાયી છે। હવે વિદેશમાં સ્થાયી છે અને 8-8 મહિનાથી આ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, તો એમને હાજર થઈ જવું જોઈએ, કાં તો રિઝાઇન મૂકી દેવું જોઈએ। આ બાબતે મારી અરજીઓ થઈ છે, જે તે અરજીઓ મારી ડિસ્પ્લે પણ થઈ, બધું થયું છે, તો એક્શન કેમ નથી લેવાતી? બસ મારું એટલું જ આપને કહેવું છે કે એવું તો કયું દબાણ છે કે એક્શન નથી લેવાતી? આજે શિક્ષણની વાતો કરતા હોય તમે અને આદિવાસી બાળકોને કેમ તમે ન્યાય નથી આપતા? શા માટે તમે ડિસિઝન નથી લઈ શકતા? અને ટીપીઓ ખુદ પોતે અહીંયા બેનને છૂટા કરવા સુધીની વાત કરી ગયા છે, તો પછી કેમ દબાઈ ગયું બધું? બસ મારી આટલી જ અરજી છે અને મારી અરજીઓ ભાઈ છે શિક્ષણ મંત્રી સુધી કરેલી છે। મેં ડીપીઓ સાહેબને કરી છે, ટીપીઓ સાહેબને પણ કરી છે। હવે કોઈ જવાબ મળી નથી રહ્યો મને યોગ્ય ભાઈ। પાંછા પ્રાથમિક શાળાની અંદર જે વિગત બેન વિશે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપણને જાણવા મળે છે એ મુજબ આ બેન છેલ્લા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વિગતો મેળવતા છેલ્લા જાન્યુઆરી 2024માં હાજર હતા। જાન્યુઆરી 2024 પછી એ શાળામાં આવતા નથી એવું અમારા ધ્યાને આવેલ છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ એમના હાજર થવા માટે સમયાંતરે નોટિસ પણ આપવામાં આવેલ છે। જિલ્લા કક્ષાએ જુલાઈ મહિનામાં આ બેનનો રિપોર્ટ અમને મળેલ છે। અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે વિગતવાર અહેવાલ મેળવેલ છે। સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ કોઈ શિક્ષક સતત 1 વર્ષ સુધી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહે અને નોટિસ આપવા છતાં હાજર નહીં થાય તો એમને એ ઠરાવની જોગવાઈ મુજબ અમે એમની બરતરફ કરવાની આગળની કાર્યવાહી કરીશું। વધુમાં એમની ગેરહાજરી દરમિયાન કોઈ પગારની ચૂકવણી કરવામાં આવેલ નથી એ વિગતો અમે મેળવેલ છે।